બહુ જૂની વાત છે, તમને ખાલી વિનોદ માટે કહી દઉં, તમે સાંભળી હશે તો યાદ કરાવી દઉં. હસો નહીં યાર, બીજું હું, હસવાની હારી હારી વાત હોય વારંવાર યાદ કરવામાં હું વાંધો. બધા બહુ પીતા હતા, ત્યાં આખી સભા કરીને ટેબલ ઉપર કપડું પાથર્યું ને એના ઉપર 2 ગ્લાસ રાખ્યા ને એકમાં પાણી રાખ્યું ને બીજામાં દારૂ રાખ્યો. ગામના બધા ભેગા થયા, એમાં ઘણા તો બાટલી લઈને જ આવ્યા હતા, લેતા જતા હતા ને સભામાં સાંભળતા જતા હતા. એટલે પછી ઓલા સાહેબોએ સમજાવ્યું કે જો આમાં દારૂ છે ને આમાં પાણી છે, આ ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે, બરાબર? હવે તમે જુઓ, એક જીવડું ઉપાડ્યું જીવતું અને પાણીમાં નાખ્યું, તે થોડું આમ તર્યું એની અંદર, એ મર્યું નહીં. પછી ચીપિયાથી ઉપાડીને એના એ જીવડાને થોડી વાર દારૂના ગ્લાસમાં નાખ્યું તો થોડી વારમાં હલીને મરી ગયું. એટલે અધિકારીઓએ પૂછ્યું કે સમજાણું તમને આનો અર્થ શું, આનો મતલબ શું થાય? તો એક જણાએ આંગળી ઊંચી કરી, એનો મતલબ એમ કે દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય. જેને ઊંધું જ લેવું હોય એને તમે શું સમજાવો? પેલા પેટના જીવડા મરી જાય એમ નહીં, આપણે ગુજરી જઈએ એ વાત છે. આ તારું લીવર ખરાબ થઈ જાય. જે કુલીન લોકો છે, જે ખાનદાન, શ્રેષ્ઠ ખાનદાનમાં જન્મેલા લોકો, અને એ લોકોની જે આબરૂ છે, એ લોકોની જે લજ્જા છે, પરાંબા ભગવતી એ તમે છો. અને એ લજ્જાને લઈને અમુક કામ ખોટાઈ નહીં કરી શકે. અમારાથી ન થાય ભાઈ, અમે કઈ જ્ઞાતિમાં, અમે કયા કુલીનમાં, કયા ખાનદાનમાં અમે જન્મ્યા છીએ, અમારા કુળને કલંક લાગે, અમારાથી આ કામ ન થાય. હાલ ને હવે તું એમાં હું ને 12માં હાલ ને, હું નથી પીતો ભાઈ. અરે તું ન પીતો હોય ત્યાર બાજુમાં ખાલી બેસજે, જસ્ટ મારો ફ્રેન્ડ, ખાલી બાજુમાં આવ. તારી હારે બહાર નીકળું કોઈક જોઈ જાય ને તોય હું ભૂંડો લાગુ. કુલીન એટલે અહીંયા તો તમે એવું નહીં માનતા, અહીંયા તો તમારે, હું પેલા જેવું મારે રહ્યું નથી. તમે તમારું જીવન છે, તમે સ્વતંત્ર છો, તમે કંઈ નાના નથી, તમે બહુ સમજદાર છો. હું તમારા માટે સારું, હું તમારા માટે ખરાબ એ તમે જાણો છો, અને તમને સ્વતંત્રતા છે. જે કરવું એ કરો, જે ખાવો એ ખાઓ, જે પીવો એ પીવો. રૂપિયા તમારા, અને હું ના હું કામ પાડું ભાઈ. પેલા તો હું બહુ બોલતો હતો આ બધી વસ્તુ માટે, પણ और अधिकार भी नहीं, और कानून भी आपको अधिकार दे रहा. हाँ, धर्म की दृष्टि से क्या सही है और क्या सही नहीं है ये कहना हमारा कर्तव्य है, क्योंकि हम धर्म की पीठ पर है, इसलिए कह देते हैं. बाकी करो, तुम स्वतंत्र हो, कोई दबाव तो है. और धर्म की जहां तक बात है, वो स्वीकार करना होता है. कानून वो है जो मैंडेटरी है, मानना ही पड़ेगा. कानून लादा जाता है, और धर्म लादने की चीज नहीं है, कबूल करने की चीज है, स्वीकार करने की चीज है. એટલે કોઈ આવું ખાતું હોય ને આવું પીતું હોય એટલા માટે એ ખરાબ છે એવું માનવાને કંઈ કોઈ કારણ નથી. પણ ના પાડી છે એ બધી વસ્તુની. સુરાપાનની ના છે. શું કામ? કે તમે કંટ્રોલ ગુમાવશો. વધારે પડતું પીશો તો લીવર ખરાબ કરશો. વધારે પડતું પીશો અને બહેકશો તો સંબંધો ખરાબ થશે. અહીંયા તો મન અને ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવાનું શીખવાડવામાં આવે છે, એને બદલે અહીંયા તમે હાવ કંટ્રોલ ગુમાવી દો. એવી રીતનું ખાઓ છો, એવી રીતનું પીવો છો, તો તમારે જીવન કે લીએ નુકસાનદેહ. વિશ્વના મોટા ભાગના લોકો માંસાહારી છે, બરાબર. માંસાહાર એટલે શું? પચાવેલા ખોરાકને પુનઃ પચાવવો. માંસ એટલે શું? ડાયજેસ્ટેડ ફૂડ કન્વર્ટ થયું છે માંસમાં. એટલે એ પ્રાણીઓએ જેણે ખાધું, જે કંઈ એનું ફૂડ હશે, ઘાસ કે વાસ કે જે કંઈ હશે, એણે ખાધું,
એને પચાવ્યું, એમાંથી માંસ બન્યું, અને એ માંસ માણસ પાછો ખાય તો એ રીડાઇજેશન થયું. ડાયજેશન નથી, રીડાઇજેશન છે. તો એને કારણે થઈને અમુક પ્રકારના રોગો થવાની કે વધારે સંભાવના કે. પણ એ હકીકત છે કે અત્યારે વિશ્વના મોટા ભાગના લોકો હજી નોન વેજીટેરિયન છે. ધીમે ધીમે વેજીટેરિયન ફૂડ માટે થઈને જે લોકોને પ્રેમ થતો જાય છે, લોકો વળતા જાય છે. બટ ઇટ્સ યોર ચોઇસ. આ માણસ વેજીટેરિયન છે એટલે હારો ને આ માણસ નોન વેજીટેરિયન છે એટલા માટે ખરાબ, એવું માનવાને કોઈ કારણ નથી. આ માણસ નથી પીતો એટલે હારો ને આ માણસ પીવે એટલા માટે જ ખરાબ, એવું માનવાનું કોઈ કારણ નથી. તો અચ્છે ઉસમે લો. तो स्वतंत्रता है, तुम क्या खाओ क्या पियो, लेकिन एक विवेक हो तो समझाया गया है. दुनिया के सभी धर्म समझाते हैं. और मैंने देखा है कि लोग फिर कि भाई अभी अभी नवरात्रि है तो जे लोग नॉनवेज खाता हो ने ये पाछा नवरात्रि में न खाए कि दारू पीने मंदिर में न जवाय. अभी एक मर्यादा राखे धर्मनी. स्वतंत्र है तो धर्म कानून तो लादा जाता है, धर्म लादने की बात नहीं है, वो स्वीकार करने की बात है. तो श्रद्धा से जो माने सो माने. तो भगवान श्री कृष्ण गीता में जे बातों करिए उदार, आ ऋषिओए जे प्रबोधेलो आ धर्म छे एमां एक सहिष्णुता छे, एमां उदारता छे. તમે બાઇબલને હોલી બુક ન માનો, તમે જીસસ ક્રાઇસ્ટને ન માનો અને તમારી ગોડમાં શ્રદ્ધા ન હોય તો તમે યુ કેન નોટ બી અ ક્રિશ્ચન. જો તમે કુરાનને હોલી બુક ન માનો, તમે મોહમ્મદ પૈગંબર સાહેબને છેલ્લા એના પૈગંબર ન માનો અને અલ્લાહમાં તમારો ભરોસો ના હોય, યુ કેન નોટ બી અ મુસ્લિમ. પણ તમે ઈશ્વરને ન માનો, તમે કોઈ એક પર્ટિક્યુલર બુકને હોલી બુક તરીકે ન માનો અને તમે કોઈ એક સાધુ સંત આ તે બધાને ન માનો અને છતાંય તમે આ વાતો ફોલો કરો તો તમે હિન્દુ હોઈ શકો. આ વિશેષતા છે આની. ગીતામાં કૃષ્ણ પણ જયારે કહી દે કે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, તો કહેવાનો અર્થ આપણા જે આ ત્રણેય પિંડ છે, વૈચારિક પિંડ, ભાવાત્મક પિંડ અને આ ભૌતિક પિંડ, એ ત્રણેય પિંડને યોગ્ય રીતનો ખોરાક મળી રહે એ માટે આ કથા છે. આ કથા એટલે કે આવી બધી કથાઓ, આવા આયોજનો કે આપણા ત્રણેય પિંડને ખોરાક મળે. મળે જ છે ને, આ પિંડને મળે છે ને, જેવા જમી લઈએ એટલે અહીંયા પ્રસાદ તૈયાર છે. અહીંયા બેઠા છો તમે તો તમને તમારી બુદ્ધિને પણ ખોરાક મળે છે અને તમારા મનને પણ ખોરાક મળે છે. એટલે ભાવાત્મક પિંડ અને વૈચારિક પિંડ એ બંનેને પણ ખોરાક મળે. પણ એ કયો ખોરાક એ બહુ મહત્વનું છે. धर्म के नाम से बहकाया भी जा सकता है, लेकिन धर्म का काम बहकाना नहीं, धर्म का काम महकाना है. महको, बहको नहीं. તો દરેક ધર્મની અંદર હવે પછી મુસ્લિમ હોય, હિન્દુ હોય, ક્રિશ્ચન હોય, બધા હવે સમજદાર થતા જાય, ભણતા જાય છે, વિજ્ઞાન સમજતા જાય છે. તેમ તેમ એને પ્રશ્નો થતા જાય, થવા જોઈએ સાહેબ. એ પ્રશ્નો થશે તો જ આવનારા સમયમાં એક સ્વસ્થ, એક નવા અદ્ભુત ધર્મનું દર્શન આપણને થઈ શકશે. અને એમાં સૌથી વધારે ચીજ કન્ટ્રીબ્યુશન હશે તો આ ગ્રંથોનું હશે. એનું આપણને જરૂર ગૌરવ હશે કે આનો બેઝ તો આ છે. એમાં બીજી બધી વસ્તુ મેળવી છે હારી હારી, જ્યાંથી જે સારી મળી. અને દરેક ધર્મમાં કંઈક ને કંઈક સારું છે જ, એમાં કોઈ બેમત નથી. દરેક ધર્મ પાસે કંઈક ને કંઈક સારું છે, શીખવા જેવું છે. દરેકની અંદરથી સારું સારું લીધું, પણ એનો બેઝ છે એ આ છે એમ કહેશે ભવિષ્યમાં લોકો. અને એટલા માટે આ ગ્રંથો માટે આદર થાય છે. તો ભગવાનનો અવતાર
અને એ અવતારની સાથે જોડાયેલી 4 વાતો ભક્તિ માર્ગમાં: રૂપ, નામ, ધામ અને લીલા. ભગવાનનું સ્વરૂપ અને એ સ્વરૂપની સેવા, એની આપણે પૂજા કરીએ, મૂર્તિ પૂજા. કૃષ્ણનું એક રૂપ છે, રામનું એક રૂપ છે, પરાંબા ભગવતીનું એક રૂપ છે. એ રૂપ ભગવાને ભક્તો માટે બનાવ્યું છે. બ્રહ્માનંદજી એટલા માટે ગાયું: ભક્ત હેતુ હરિ રૂપ બનાયા, કે બ્રહ્માનંદ મેરે મન ભાયા. ऐसा रूप बनाया मन को भाया. भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया. चरण कमल बलिहारी रे हो, चरण कमल बलिहारी रे हो चरण कमल बलिहारी. पीतांबर सोय, देखे रूप मुनिगण मन मोहे. मोर मुकुट पीतांबर सोहे, देखे रूप मुनिगण मन मोहे. मोर मुकुट पीतांबर सोय, मुनिगण मन मोहे. मोर मुकुट पीतांबर सोहे, देखे रूप मुनिगण मन मोहे. कुंडल की छवि न्यारी रे, कुंडल की छवि न्यारी रे. हो कुंडल की छवि न्यारी रे. ओ कुंडल की छवि न्यारी रे. मुझ दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे मैं वारी रे. मुझे दे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे निवारी रे. तेरी सांवरी सूरत पे मैं वारी रे. ओ तेरी सावरी